આજે આપણે અર્ધસૂચક સંખ્યાના પછીના પોઈન્ટ પર જઈએ તો એમાં અર્ધસૂચક અંકો નક્કી કરવામાં આપણે કાલે આ જોઈ ગયા છે તે ક્વેશ્ચન્સ છે બધા. હવે દાખલા તરીકે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર પેજ નંબર 9 પર આપણને આપ્યું છે પરિશુદ્ધતા અને ચોકસાઈ. તો એની સમજ મેળવવાની છે, પરિશુદ્ધતા અને ચોકસાઈ. તો આ બંનેનો તફાવત એકદમ બારીક છે. એ તફાવત સમજવા માટે આપણે લેબોરેટરીમાં જઈશું ત્યારે આ જ પરિશુદ્ધતા અને ચોકસાઈ નક્કી કરવા માટે ટાઇટ્રેશન એસિડ બેઝનું અનુમાપન કરીશું. તેવી રીતે અહીંયા તમને કોઈ પદાર્થ આપ્યો છે, એ પદાર્થનું મૂલ્ય આપણે લઈએ તો એ પદાર્થનું મૂલ્ય એક્ઝેક્ટ ફિક્સ છે. એ પદાર્થનું મૂલ્ય અહીંયા આપ્યું છે 105 ગ્રામ. તો 105 ગ્રામ એ પદાર્થનું મૂલ્ય છે, એ ફિક્સ છે, નેટ કે જે કેલ્ક્યુલેટ કરીને આપણે પહેલેથી રાખેલું છે. હવે કોઈ 4 વ્યક્તિ છે, એ 4 વ્યક્તિને વજન એમાંથી અલગ અલગ પડીકા કરીને આપવામાં આવ્યું અને ભૌતિક તુલાની મદદથી એમને અલગ અલગ રીતે એ વજન નક્કી કરવાના કીધા. તો એ વજન નક્કી કરવામાં જે પ્રથમ પર્સન છે, એ 4માંથી કોઈ પ્રથમ પર્સન છે, અહીંયા આપણે જોઈએ તો એની કરેક્ટ વેલ્યુ, સાચું મૂલ્ય કેટલું છે? 105 ગ્રામ, રાઈટ. હવે એમને જુદા જુદા 5 પ્રયત્નો આપ્યા. 5 પ્રયત્નો એટલે 5 વખત પ્રયોગ કરવાનો કીધો, એ પદાર્થનું વજન માપવાનું કીધું, રાઈટ. તો એક્ઝેક્ટ મૂલ્ય ન આવતા 105ની નિયર બાય મૂલ્ય આવે છે પહેલાંનું. બીજા પર્સનનું તમે જોજો, બીજા વ્યક્તિનું, તો ત્યાં 105 છે જ નહીં. ત્રીજો જે વ્યક્તિ છે એનું મૂલ્ય એમાં 105 દેખાય છે, અને જે ચોથો વ્યક્તિ છે એનું મૂલ્ય જે 5 અવલોકન કર્યા એમાં 105 આવતા નથી. ઓકે, હવે એ દરેકના એવરેજ કાઢવામાં આવ્યા. એમના જે દરેક અવલોકન છે એ અવલોકનનું સરેરાશ કાઢ્યું. તો સરેરાશ કાઢ્યું તો એ સરેરાશમાં પર્સન એ અને પર્સન સી, એટલે આપણે અહીંયા 2 વ્યક્તિને લઈ શકીએ કે એ અને સી, કે જેનું મૂલ્ય 105 એવું 5 પ્રયત્નના અંતે જવાબ લાવે છે, એવરેજ આવે છે, બરાબર. ઓકે, તો 105 આવ્યું એટલે એ ચોક્કસ મૂલ્ય થયું. એ કયું મૂલ્ય થયું? એનું ચોક્કસ મૂલ્ય કેટલું થયું? 105. હવે મારે બીજો એક શબ્દ છે પરિશુદ્ધતા. તો એ પરિશુદ્ધતા શબ્દનો અર્થ સમજવા માટે જે 5 પ્રયત્નો થયા છે એ 5 પ્રયત્નોમાં પર્સન એ અને પર્સન સી, એટલે વ્યક્તિ એ અને વ્યક્તિ સી દ્વારા જે પ્રયોગો કર્યા છે એમાં તમે એનું મૂલ્યાંકન કરશો, એનું અવલોકન કરો છો, તો એ અવલોકનમાં એવું જોવા મળે છે કે જે વ્યક્તિ એ છે એનું મૂલ્ય 105 તો આવે છે, પણ 105ની નજીકના જ મૂલ્યો એ મેળવે છે. જ્યારે વ્યક્તિ સી જે છે એનો ડિફરન્સ 105ની નજીકનો ડિફરન્સ 104 આવ્યો, 103 આવ્યો, 106 આવ્યો, 107 આવ્યો, રાઈટ. પણ જે પર્સન સી લખ્યું છે એમાં આપણે જઈએ તો 105ની નજીકની વેલ્યુ અહીં 103 આવી, પછી 101 આવી, રાઈટ.
જ્યારે અહીંયા તો 104 અને 103 આવી, અહીંયા 107 અને 109, પેલામાં કઈ છે 106 અને 107. તેવું કહી શકાય કે વ્યક્તિ એનું જે અનુમાન છે એ વ્યક્તિ એનું અનુમાન એ ચોક્કસ મૂલ્ય પણ આપે છે અને એ જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગ પરિશુદ્ધતા દર્શાવે છે. પહેલાં તો 4% હતા, એ 4%નું આપણું જે સાચું મૂલ્ય છે 105 એના આધારે ગયા. તો 105 મૂલ્યના આધારે આપણે દરેકની એવરેજ કઢાવી, 4 વ્યક્તિને પ્રયોગ કરીને 5 જુદા જુદા એમને પ્રયત્ન આપવામાં આવ્યા. તેમાંથી આપણે 2 નક્કી કર્યા, વ્યક્તિ એ અને વ્યક્તિ સી. પેલા લોકોનું તો મૂલ્ય 105ની નજીક આવતું જ નથી એટલે એમને પહેલાં જ પ્રયોગમાંથી બહાર કરી દીધા. હવે વ્યક્તિ એ અને વ્યક્તિ સીનું જે મૂલ્ય એવરેજ આપણને 105 મળે છે એટલે એનો મતલબ એવો થયો કે એ ચોક્કસ મૂલ્ય તો ધરાવે છે, એટલે આમાં ચોકસાઈ છે 105ની નિયર બાય, બરાબર. પરંતુ પરિશુદ્ધતાનો મતલબ અહીં આપ્યો છે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 9 પર કે પરિશુદ્ધતાનો સંદર્ભ એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકપણા જોવા મળે છે, જ્યારે ચોકસાઈ માટે એવું કીધું છે કે પરિણામનું સાચું મૂલ્ય આવે. તો 5 પ્રયત્નના અંતે જો એવરેજ 105 આવી એટલે એનો મતલબ એવો થયો કે એ ચોકસાઈ થઈ, એ પરિણામનું સાચું મૂલ્ય લાવે, એ ચોકસાઈ ખરી. પણ પરિશુદ્ધતા ખરેખર એને કઈ રીતે પ્રયોગ કર્યો અને નજીકના મૂલ્યો કયા કયા આવ્યા, તો એના માટે આપણે વ્યક્તિ એ કરેલો પ્રયોગ એ પરિશુદ્ધતા પણ દર્શાવે છે અને ચોકસાઈ પણ દર્શાવે છે. જ્યારે વ્યક્તિ સીએ કરેલા પ્રયોગમાં ફક્ત ચોકસાઈ જ જોવા મળે છે, પરિશુદ્ધતા જોવા મળતી નથી. અને વ્યક્તિ બી અને ડી એમાં ચોકસાઈ પણ જોવા મળતી નથી કે એની પરિશુદ્ધતા પણ જોવા મળતી નથી. તો મિત્રો આપણે પરિશુદ્ધતા અને ચોકસાઈનો સંબંધ અહીંયા જોઈ ગયા. હવે એ પરિશુદ્ધતા અને ચોકસાઈ પછી આપણે જઈએ તો આગળ. If the average value of one of the measurements is close to the correct value, then that measurement is said to be accurate. ચાલો મિત્રો, હવે આપણે આગળ બીજા એક શબ્દ પર જઈએ છીએ. બીજો એક નિયમ છે. એ નિયમમાં અર્થસૂચક સંખ્યા એટલે શું? અર્થસૂચક આંક નક્કી કરવા માટેના નિયમો. તો આના પરથી તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાય. તો અહીંયા પહેલા નિયમમાં બધા જ શૂન્ય સિવાયના અંક એ અર્થસૂચક છે. શૂન્ય સિવાયના અંક એટલે અહીંયા આપણને આપ્યું છે 285 સેન્ટીમીટર. એમાં કેટલા અંક આવ્યા? તો કે 3, 2, 8 અને 5, 3 આવ્યા. એટલે એનો અર્થસૂચક આંક કેટલો આવશે? એનો અર્થસૂચક અંક આવશે 3. હવે 0.25 ml આવ્યું, તો એ 0.25 mlમાં 0 સિવાયની વેલ્યુ, કારણ કે આગળ 0.25 છે એટલે 10, એટલે આપણી પાસે જે એકમ આપેલા છે, બરાબર, એ એકમ આગળ જો 0 આવેલો હોય તો એને અર્થસૂચક સંખ્યામાં નક્કી કરવા ગણતરીમાં લેવાનો નથી, એટલે એનું મૂલ્ય આવે છે 2. તો આમ અહીંયા શૂન્ય સિવાયના બધા જ અંકો એ અર્થસૂચક સંખ્યા દર્શાવે છે. હવે ત્યાર પછી આપણે બીજા મૂલ્ય પર જઈએ. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. એટલે સપોઝ અહીં મને એક્ઝામ્પલ આપ્યું છે 0.025, તો એની અર્થસૂચક સંખ્યા શૂન્ય સિવાય અંકની આગળ આવેલા જે 0 છે એ 0માં લઈએ તો આ 2 0ને આપણે કન્સિડર કરવાના નથી, આ 2 0ને. તો આ એક વેલ્યુ, આ બીજી વેલ્યુ, તો એનું મૂલ્ય કેટલું આવશે? 2. એવી રીતે આપણને અહીં આપ્યું છે 0.03, તો 0.03 તેમાં કેટલા અંક છે? તો કે 3 એકલો એક જ અંક છે
એટલે તેનો અર્થસૂચક આંક કેટલો આવશે? 1 જ આવશે. બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે 0.0052. તો અહીંયા જે 2 અંક છે એની પહેલાંના જે 0 છે એને ગણતરીમાં લેતા નથી, એટલે એનો અર્થસૂચક આંક કેટલો આવશે? 2. ક્લિયર થઈ ગયું મિત્રો? ફરી બોલું છું, શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક છે, પહેલો નિયમ. બીજો નિયમ, અંકની આગળ આવેલા 0નો અર્થસૂચક સંખ્યામાં કોઈ અર્થ રહેતો નથી, એટલે કે એને ગણતરીમાં લેવાના નથી. સાદી ભાષામાં કહું તો અહીં આગળ 2 અને 5 એટલે એનું મૂલ્ય કેટલું આવે છે? 2. એટલે એનું અર્થસૂચક આંક 2 આવશે. પછી તમને ગમે તેટલું આપ્યું હોય 0.00003695, તો આ મેં એક બીજું એક્ઝામ્પલ લીધું મિત્રો. તો એ બીજા એક્ઝામ્પલમાં મને કેટલા એકમ આપ્યા છે, કેટલા અંક છે? તો કે 4 અંક છે. બરાબર, 4 અંક. એની આગળ ગમે તેટલા 0 હોય ને, મારે એ 0ને અર્થસૂચક સંખ્યામાં ગણતરીમાં લેવાના નથી, તો આની ગણતરી કરવાની નથી, આ 4ની ગણતરી કરવાની છે. તો આનું અર્થસૂચક આંક કેટલો આવશે? 4. ઓકે, ત્યાર પછી હવે આગળ જઈએ આપણે. હવે બીજી એક અહીં આગળ સરસ સમજૂતી આપી છે કે શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચે નો શૂન્ય આવે તો એને અર્થસૂચક આંકમાં લેવાનો છે. બરાબર, તો દાખલા તરીકે હું પહેલું એક્ઝામ્પલ આવું લઉં છું 0.002005. બીજું મૂલ્ય લઉં છું 2.005, આપણે જે 2 વેલ્યુ ભણ્યા એના આધારે. અને ત્રીજું મૂલ્ય લઉં છું 2.225. બરાબર, તો આ દરેક પ્રશ્નમાં આપણે જઈએ તો પ્રશ્નનો જવાબ લેતી વખતે પહેલાં તો એકમની પહેલાં ગમે તેટલા 0 હોય એને કન્સિડર કરવાના નથી, તો આમાં અર્થસૂચક આંક કેટલો આવશે? 4. 6 ને 2 અંકની વચ્ચે આવી ગયા 0, તો એ ચાલશે. ત્યાર પછી 2.005 એટલે આ જે આપણને શરત આપી છે તે 2 અંકોની વચ્ચે જો 0 હોય તો એને અર્થસૂચક સંખ્યામાં ગણતરીમાં લેવાનો. પછી 6 એ દશાંશ સ્થળ પછી હોય તો આની વેલ્યુ પણ કેટલી આવશે? 4. અહીંયા જઈએ તો આની વેલ્યુ પણ 4 આવશે, કારણ કે શૂન્ય સિવાયના અંકો છે. અહીંયા 2.2225 એવું આપ્યું છે, તો એમાં અર્થસૂચક આંક કેટલો આવશે? 5. તો આ રીતે એનો અર્થસૂચક આંક લઈ શકાય. ત્યાર પછી ચોથો મુદ્દો, જો સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય. ક્લિયર છે? અહીંયા કઈ બાજુ? જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો એને અર્થસૂચક આંક ગણવો. તો મને આ જે વેલ્યુ આપી છે 0.200 ગ્રામ, તો 0.200 ગ્રામમાં હું અહીંયા રેડ કલરથી જે આંક છે એને ગણતરીમાં લેવાનો નથી, પરંતુ ઓરેન્જ કલરથી કરું છું એ 0ને ગણતરીમાં લેવાનો છે. તેનો મતલબ એવો થયો કે આનું અર્થસૂચક મૂલ્ય કેટલું થશે? તો કે 3. એટલે એનું અર્થસૂચક મૂલ્ય 3 થાય છે. હવે ત્યાર પછી આપણે જઈએ તો દશાંશ સ્થળ સિવાયની સંખ્યામાં જો જમણી બાજુ પર શૂન્ય આવેલો હોય તો એને અર્થસૂચક આંક લેતા નથી. એમાં ઉદાહરણ તરીકે 100 છે, તો 100માં એનો અર્થસૂચક આંક કેટલો આવશે? 1 જ. ઉદાહરણ તરીકે 100 છે તો એમાં એનો અર્થસૂચક આંક કેટલો આવશે? 1 જ. પણ જો સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો એ દશાંશ સ્થળ પછી હોય તો એને કન્સિડર કરીએ છીએ, તો આ ભૂલ પડવાની શક્યતા છે. 0.200 આપ્યા છે તો એને ગણતરીમાં લીધા,
પણ સીધા 100 આપ્યા તો એને ગણતરીમાં લીધા નથી. હવે ત્યાર પછી આપણે 5મા ઉદાહરણ પર જઈએ છીએ, જે પેજ નંબર 10 પર આપણને આપ્યું છે કે ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. ઉદાહરણ તરીકે 2 દડા છે, એટલે સ્પેસિફિક 2 દડા લીધા, 20 ઈંડા લીધા. આમાં અર્થસૂચક અંક કેટલો આવશે? તો કે ઇન્ફિનિટિવ, અનંત. કારણ કે આ શું છે? ચોક્કસ અંક છે. તેમને અનંત અંક સુધી દર્શાવી શકાય. દાખલા તરીકે 2 છે તો 2.0000 તો ઇન્ફિનિટિવ થયો. 20 છે તો 20.0000. તો આ રીતે એને ચોક્કસ અંકમાં દર્શાવી શકાય. જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે એ અર્થસૂચક અંકને 1 અને 10ની વચ્ચે લાવી અને પછી જ એનું મૂલ્ય લખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે 4.01 ગુણ્યા 10ની 2 ઘાત. તો એનો મતલબ એવો થયો કે 4.01 ગુણ્યા 10ની 2 ઘાત, તેમાં અર્થસૂચક અંક કેટલો આવશે? 3. એટલે આ એક એક્ઝામ્પલ થયું કે આને આપણે આ રીતે ગણતરીમાં લઈ શકીએ છીએ. બરાબર, આ રીતે એના મૂલ્યને. બીજું આપ્યું છે 8.256 ગુણ્યા 10ની 3 ઘાત. તો એમાં કુલ અર્થસૂચક સંખ્યા કેટલી આવશે? તો કે 4. બરાબર, તો ફરી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. તો અર્થસૂચક આંક નક્કી કરવા માટે ફરી એક મૂલ્ય પર જાઉં છું. આપણે આ એક બોર્ડ ક્રિએટ કર્યું. એમાં જો મિત્રો આવું મને આપ્યું હોય કે 0.03 રાઈટ, તો એમાં અર્થસૂચક સંખ્યા કેટલી આવશે? અને આ શું છે? મૂલ્ય. તો એની અર્થસૂચક સંખ્યા મને કેટલી મળશે? 1. નિયમ પ્રમાણે કે અહીંયા આ 2 0 છે, એ 0 ડાબી બાજુ છે, એ ડાબી બાજુના 0ને કન્સિડર કરતા નથી. ક્લિયર? ઓકે. એના પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ 3.003. તો અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 3. કેમ? તો કે 2 અંકોની વચ્ચે 0 આવેલા છે, એટલે એને આપણે અર્થસૂચક સંખ્યા તરીકે લેવાના છે. ઓકે. હવે એના પછી 0.300. બરાબર, તો અહીંયા આગળ અર્થસૂચક સંખ્યા કેટલી આવશે? તો કે 0.300માં અર્થસૂચક સંખ્યા આવશે 3. ક્લિયર? કારણ કે અહીંયા દશાંશ સ્થળ પછી છે અને એ કઈ બાજુ છે? જમણી બાજુ. બરાબર, નિયમ પ્રમાણે જઈએ તો આ રીતે થશે. હવે જો મને વેલ્યુ આપી છે એટલી 300 વેલ્યુ છે, તો એની અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 1. કેમ? તો કે અહીંયા આગળ તમે કહેશો કે સર જમણી બાજુ છે, તો જમણી બાજુ છે? ના, નથી. જમણી બાજુ છે? ના, નથી. પણ અહીંયા કોઈ દશાંશ સ્થળ પછીની કોઈ વેલ્યુ નથી. રાઈટ, એટલે અહીંયા આગળ આની વેલ્યુ 1 આવશે. હવે મને ચોક્કસ મૂલ્ય આપ્યું છે કે દાખલા તરીકે મારી જોડે 125 બેટની સંખ્યા આપી છે. 125 બેટની સંખ્યા એટલે એનો મતલબ મારે લખવું હોય તો આ રીતે લખાશે 125.000. ક્લિયર? તો ગમે તેટલા મીંડા પાછળ મૂકીએ. બરાબર, તો અહીંયા ગાડી એની જે વેલ્યુ છે એ મારે શું લેવી પડશે? ઇન્ફિનિટિવ. મિત્રો, આ જે સંજ્ઞા છે એ સંજ્ઞા અનંત વિસ્તાર
નો નિર્દેશ કરે છે, ઇન્ફિનિટિવ. બરાબર. તો આ રીતે અર્થસૂચક સંખ્યાના આધારે આપણે એનું ચોક્કસ મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. હવે ત્યાર પછી બીજી કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. એ જો અર્થસૂચક સંખ્યામાં જઈએ આગળ ટેક્સ્ટ બુક પર, હવે પહેલાં આપણે નિયમ જોઈ લઈએ. જો કોઈ ગાણિતિક ક્રિયાઓ કરવામાં આવે, દાખલા તરીકે સરવાળો બાદબાકી કે ગુણાકાર ભાગાકાર, બરાબર, ત્યારે મને જે સીમિત એટલે કે ચોક્કસ વેલ્યુ જે મળે છે એની બાબતમાં આપણે આટલી વેલ્યુને ધ્યાનમાં રાખીશું કે એમના નજીકનું મૂલ્ય કેવી રીતે લઈ શકાય. તેના માટે આપણે જોઈએ તો જો જમણી બાજુનો છેલ્લો આંક 5 કરતાં વધારે હોય તો તેને દૂર કરી અને આગળના આંકમાં 1નો ઉમેરો કરવો. ચલો, આ તો ખબર પડી ગઈ કે સપોઝ 1.386 છે, તેમાં 6ને દૂર કરવાના અને એક આંક આગળ ઉમેરીશું, 8માં એક વેલ્યુ ઉમેરાશે એટલે કેટલી થઈ ગઈ? 9. હવે બીજું મૂલ્ય આપ્યું છે, જો જમણી બાજુનો આંક 5 કરતાં કેવો હોય? ઓછો હોય, તો તેને દૂર કરવામાં આવે પણ તેની આગળના અંકમાં કોઈ ફેરફાર થતો નથી. સપોઝ હું 4ને દૂર કરું તો લખાશે શું? 4.33 જ. ક્લિયર? ત્યાર પછી આગળ જઈએ. જો જમણી બાજુનો આંક, સૌથી છેલ્લો આંક 5 હોય અને એની પહેલાંનો આંક જો બેકી હોય તો 5ને દૂર કરતાં આગળના આંકમાં ફેરફાર કરવામાં આવતો નથી. મતલબ મારે વેલ્યુ શેમાં લાવવાની? બેકી સંખ્યામાં. સપોઝ 6.35 છે તો એક આંક આગળ ઉમેરાશે અને એના બદલે શું થશે? 6.4. પરંતુ જો 6.25 હોય તો 5ને દૂર કરીએ તો મારાથી લખાશે શું? 6.2 જ લખાશે. બરાબર. એટલે જો 5ને દૂર કરવાનો હોય તો આટલી મેટર ધ્યાનમાં રાખવાની છે. એના માટે 4 મુદ્દા આપ્યા કે જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 હોય, 5 કરતાં વધારે હોય તો એની આગળ 1 ઉમેરવો. જો જમણી બાજુનો આંક 5 કરતાં ઓછો હોય, બરાબર, તો 1 ઉમેરવાનો નથી. જો જમણી બાજુનો છેલ્લો આંક 5 હોય પરંતુ એની આગળની સંખ્યા જો એકી હોય, બરાબર, તો એમાં 1 ઉમેરવાનું આવશે. નજીકનું મૂલ્ય મેળવવા માટે 3ના બદલે 4 થશે. પણ જો જમણી બાજુનો આંક 5 હોય અને આગળનું મૂલ્ય જો બેકી હોય તો આગળ એક વેલ્યુ ઉમેરવાની થતી નથી. હવે આપણે એના ગણતરી જોઈએ અને ગણતરીના આધારે આપણે એનું ચોક્કસ મૂલ્ય જોઈ શકીએ. ચાલો હવે આપણે આગળ જઈએ કે સપોઝ મારી જોડે જે ગણતરી આપી છે એમાં કંઈક આવું આપ્યું છે, 12.11 સરવાળો કરવાનો છે વત્તા 18.0 વત્તા 1.012. ટેક્સ્ટબુકનું જ બેઠું ઉદાહરણ લીધું. તો હવે અહીંયા આ પરિણામોમાં મળતા અંકો અને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુ અંક કરતાં વધારે હોઈ શકે નહીં. એટલે પહેલી શરત આપી. એટલે અહીંયા 18 ને દશાંશ ચિહ્ન પછી એક જ અર્થસૂચક સંખ્યા છે. એટલે અહીંયા પહેલું આપ્યું છે કે અહીંયા જે 3 રકમ છે એ 3 રકમમાં ઓછામાં ઓછી સંખ્યા, એટલે અહીંયા આગળ આ કેટલી આપી છે? 18.0. એટલે એનું અર્થસૂચક આંક આવશે 3.
એનું અર્થસૂચક મૂલ્ય કેટલું મળ્યું મને 3. બરાબર. ઓકે, હવે જો અર્થસૂચક સંખ્યાની 3 મળી તો એનો જો હું સરવાળો કરું તો મને શું મળશે? 31.122. હવે 31.122 છે. જો મારે એને દર્શાવવું હોય તો ખરેખર વધારેમાં વધારે અહીં ઓછામાં ઓછી અર્થસૂચક સંખ્યા કેટલી છે? 3. માટે એને મારે જવાબમાં લખવો પડશે 31.1. તો આ એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે અર્થસૂચક સંખ્યાના આધારે મારે એમાં સરવાળો કે બાદબાકી કરી અને એનું મૂલ્ય કોઈ ચોક્કસ સન્નિકટ વેલ્યુમાં લાવવું પડે. બરાબર. તો આ એક વેલ્યુ થઈ એમાં, તો એની અર્થસૂચક સંખ્યા જવાબની કેટલી થશે? 3. હવે ત્યાર પછી આપણને ગુણાકાર અને ભાગાકાર માટે આપ્યું છે. આ કોના માટે છે? તો કે આ જે આપણને સમજૂતી આપી એ સરવાળો અને બાદબાકી માટે. કોના માટે છે? સરવાળો અને બાદબાકી. હવે હું બીજા મૂલ્ય પર જાઉં કે સપોઝ મારે ગુણાકાર અને ભાગાકાર માટે લેવું છે અને ભાગાકાર. તો ગુણાકાર અને ભાગાકાર માટે આપણે લઈએ તો હું પહેલાં લઉં છું 2.5 ગુણ્યા 1.25. બરાબર. તો એની વેલ્યુ આવે છે 3.125. હવે અહીંયા 2.5ની અર્થસૂચક સંખ્યા કેટલી છે? 2. અને 1.25માં અર્થસૂચક સંખ્યા કેટલી છે? 3. તો અહીંયા આગળ મારે જે જવાબ લખવાનો એ જવાબ કેટલો આવશે? 3.1. બરાબર. એને મારે 3.125 એમ નહીં થાય. તો આ એક આપણે સાદી ગણતરી અહીં આપી છે. એ ગણતરીના આધારે આપણે કોઈ ચોક્કસ મૂલ્ય સરવાળો બાદબાકી અથવા તો ગુણાકાર ભાગાકારમાં અર્થસૂચક સંખ્યા નક્કી કરવાની અને એ અર્થસૂચક સંખ્યાના આધારે તમારે જે જવાબ છે એ જવાબ પ્રોપર વેલ્યુમાં લખવાનો છે. એટલે એક્ઝામમાં તમને પૂછાય તો એ મૂલ્ય તમારે ધ્યાનમાં રાખવાનું. MCQમાં પણ આવે અને આ નીટમાં પણ પૂછાય કે સન્નિકટ વેલ્યુ જણાવો, સન્નિકટ મૂલ્ય જણાવો. બરાબર. ચલો મિત્રો, હવે સ્વાધ્યાયમાં આપણને આપ્યું છે કે અહીંયા જે વેલ્યુ આપી છે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખો. તો આનું જો મૂલ્ય મારે લખવું હોય તો શું લખાશે? 4.8 × 10⁻². કેટલા એકમ ગયા આપણે? જમણી બાજુ ગયા એટલે -3. બરાબર. હવે ત્યાર પછી 234 પછી કોમા 000 આપ્યા છે. રાઈટ. તો હવે અહીંયા મારે દશાંશ સ્થળ અહીં છેલ્લે મૂકવું પડશે અને એ દશાંશ સ્થળને ડાબી બાજુ 5 એકમ લઈ જવું પડશે. 1 2 3 4 5. એટલે એનો જવાબ કેટલો આવશે? 2.34. દશાંશ સ્થળ પછી 0 છે એટલે એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે 10⁵ આ રીતે થશે. ફરી લઉં એટલે ક્લિયર થાય તમને. મને આ વેલ્યુ આપી છે 2,34,000 એવું સમજો ને તમને. તો 2,34,000 તો એને હું દશાંશ સ્થળ મૂકીને પછી 0 વડે દર્શાવીશ, જે મેં આગળ અમને દર્શાવ્યું. તો મારે દશાંશ સ્થળને કેટલા એકમ ડાબી બાજુ લઈ જવું પડશે? તો કે 5 એકમ. એટલે વેલ્યુ શું થશે? 2.34 બરાબર 000 × 10⁵. ડાબી બાજુ છે એટલે પ્લસ. અહીંયા ઉપર આવશે 10⁻³ પેલું ઇરેઝ કરવામાં નીકળી ગયું હતું. ઓકે. પણ હવે ખરેખર મારે જો આનો જવાબ લખવો હોય તો કયો લખાશે? 2.34 × 10⁵. એવી રીતે મને 8,008 આપ્યું છે. રાઈટ. તો અહીંયા હું 0 મૂકીશ એટલે શું થશે? હવે તો તમને આઈડિયા આવી જ ગયો હશે. 8.008 × 10⁻³
3 એકમ ગયા આપણે ડાબી બાજુ, રાઈટ. આ દશાંશ સ્થળને 3 એકમ ડાબી બાજુ ખસેડ્યું. હવે અહીંયા દશાંશ સ્થળને હું કેટલા એકમ ડાબી બાજુ ખસેડું છું? 2 એકમ. તો 5.00 ઇન્ટુ 10⁻² આવશે 000, અને 6.012 આપ્યા છે તો એને મારે સાયન્ટિફિક વેલ્યુ એટલે વૈજ્ઞાનિક સંકેતમાં લખવું છે. તો 6.0012 ગુણ્યા 10ની ઘાત તો તમારે લખવાની જ. કેટલી લખવાની? 0. એટલે મિત્રો આનું જે મૂલ્ય છે 10ની ઘાતનું મૂલ્ય, એ ઘાતનું મૂલ્ય શું થઈ જશે? ઘાતાંકમાં 1, બરાબર. એટલે ગુણાકારમાં કોઈ ફરક પડશે નહીં. હવે ત્યાર પછી આપણે પાછા જઈએ તો 0.0025 શું માગ્યું છે અહીં? અર્ધસૂચકાંક. તો કેટલા થશે? 2. 208 તો એમાં અર્ધસૂચકાંક કેટલા થશે? 3, કારણ કે 1, 2, 3, 3 અંકો, 2 અંકોની વચ્ચે 0 છે. 5005 તો એમાં અર્ધસૂચકાંક 4 આવશે, 2 અંકોની વચ્ચે છે. જમણી બાજુએ દશાંશ સ્થળ પછી આપેલું છે અને કોઈ ચોક્કસ મૂલ્ય નથી, એટલે એનો અર્ધસૂચકાંક કેટલો આવશે? 6. અહીંયા ચોક્કસ મૂલ્ય નથી એટલે અર્ધસૂચકાંક કેટલો આવશે? 4, બરાબર. અને અહીંયા 2 અંકો અને દશાંશ સ્થળની વચ્ચે છે એટલે એનો અર્ધસૂચકાંક આવશે 5. તો આ રીતે તમે સ્વાધ્યાયના જે મૂલ્યો છે એ મૂલ્યોને પણ તમે ગણતરી કરી અને આન્સર લખી શકો છો. હવે અહીંયા આપણને એનું સન્નિકટ મૂલ્ય શોધવાનું છે. એનું 3 અંક સુધી, 3 અર્ધસૂચક અંક સુધી સન્નિકટ અંક શોધો, બરાબર. તો 3 અર્ધસૂચક અંક એટલે 334.2 આન્સર આવે. આનો આન્સર કેટલો આવે? 10.4 આવે. આનો આન્સર કેટલો આવશે? તો કે અર્ધસૂચકાંક કેટલો થશે આનો? 1, 2, 3, 4, 5, 5 થશે. ઓકે, 5 થશે. પણ અહીંયા આગળ દશાંશ સ્થળ પછી છેલ્લી વેલ્યુ કઈ છે? 5 કરતાં મોટી છે. આગળની વેલ્યુ જે આપેલી છે એ બેકી નથી, એટલે અહીંયા વેલ્યુ આપણે જઈએ તો જવાબ શું આવશે? 0.0460. એવી જ રીતે આપણે સન્નિકટ વેલ્યુ છેલ્લાની લેવા જઈએ તો છેલ્લાની સન્નિકટ વેલ્યુ આપણને મળશે 3 અંક સુધી જ, બરાબર. 3 અંક સુધી જઈએ તો આગળ બેકી સંખ્યા છે, રાઈટ. ઓકે, તો 2808 જેવું લઈ શકાય, બરાબર. તો આ રીતે એની સન્નિકટ વેલ્યુ નક્કી થાય છે.